Okay, students, કંપની ફાઇનલ એકાઉન્ટ લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરી. તમને લોકોને સમ્સ આપ્યા છે. એ સમ્સ કમ્પ્લીટ કરીને કોઈ ડિફિકલ્ટી અત્યારે જે બેઠા છો એમાંથી કોઈને છે? સમ્સ કમ્પ્લીટ કરવાના છે ફાઇનલ એકાઉન્ટના પહેલા. હવે વાત આવે છે આગળ. ચેપ્ટર નંબર 4 માંથી મેં તમને લોકોને થોડું હોમવર્ક આપ્યું. જેમાં ઇલસ્ટ્રેશન 1 to 6 જાતે કરવાના હતા. એની આગળનું કામ હવે હોમવર્કમાં આપી દઈશ. આજના લેક્ચર પછી આજે ચેપ્ટર નંબર 4 નું સ્ટાર્ટિંગ એ જે હોમવર્ક આપ્યું છે ચેપ્ટર 3 ચાલતું ત્યારે હોમવર્ક આપ્યું. અને હવે જે કરાઈ રહ્યો છું એ ચેપ્ટર નંબર 4 પ્યોરલી જેની અંદર એ ચેપ્ટરનું નામ છે એનાલિસિસ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. આ ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 4. હવે એમાં એક્ચ્યુઅલી છે શું? હવે લખવાનું બંધ, બીજે બધે જોવાનું બંધ. તું ચાલુ રાખ, મને વાંધો નથી, પણ જે બતાવી રહ્યો છું એ ફરી રિપીટ નહીં થાય. હા, તારે લખવું હોય તો લખવાનું ચાલુ રાખજે, મને પ્રોબ્લેમ નથી. હવે વાત આવે કે આમાં કરવાનું શું હોય? નામથી ખબર પડે એનાલિસિસ, વિશ્લેષણ. એટલે આપણે જે એકાઉન્ટ્સ બનાવ્યા, ફાઇનલ એકાઉન્ટ્સ પ્રિપેર કર્યા, વાર્ષિક હિસાબો તૈયાર કર્યા, એ જે છે આમાં શું એનાલિસિસ કરવાનું? બોલ. આપણા 2 વર્ષની ફાઇનલ એકાઉન્ટ્સ લઈને કમ્પેર કરવાનું કે કેટલું પ્રોફિટ થયું અને કેટલું ઇન્ક્રીઝ કે ડિક્રીઝ વધ્યું ઘટ્યું ખબર પડે ને કે કેટલું વધ્યું, પહેલા ખર્ચો કેટલો હતો અત્યારે ખર્ચો કેટલો છે, પહેલા ઇન્કમ કેટલી, આવક કેટલી, અત્યારે કેટલી. એ કમ્પેરિઝન કરી શકાય, એ એનાલિસિસ કરી દેવાય. એસેટ અને લાયબિલિટી, મિલકતો અને દેવા, પહેલા કેટલા હતા અત્યારે કેટલા છે. અમુક વાર કેવી રીતે કમ્પેરિઝન થાય કે કેટલા પર્સન્ટેજ છે, કેટલા ટકા થાય છે ખર્ચા, કેટલા પર્સન્ટેજ. ધારો તમારી ઇન્કમ થઈ 100%, તે 100% ઇન્કમમાંથી, આવકમાંથી કેટલા ટકા ખર્ચો થાય છે, કેટલા ટકા અલગ અલગ ખર્ચો. એમ આપણે એડવર્ટાઇઝમેન્ટ કરીએ છીએ, એડવર્ટાઇઝમેન્ટ કેટલી, જાહેરાત કરવાનો ખર્ચો, પછી સેલરી આપીએ, પગાર, એમ્પ્લોય બેનિફિટ, કર્મચારી લાભ, તે કેટલા ટકા છે એ આપણને ખબર પડવી જોઈએ કે આટલો ખર્ચો આમાં થાય છે. તો આ બંને વસ્તુ સિવાય ત્રીજું કઈ આ ચેપ્ટરમાં નથી. બોર્ડ ઉપર મેં 2 સમ લખ્યા છે, પણ કરીશું 4 સમ લખ્યા છે. 2 સમ, આની અંદર જ કરીશું 4 સમ. કેવી રીતે કરીશું ધ્યાનથી સમજીએ. બરાબર, તમે લોકોને મેં કામ કરવા આપી દીધું, તમે કરી નાખ્યું. સમ નંબર 7, કમ્પેરેટિવ પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ, તુલનાત્મક નફા નુકસાનનું પત્રક આપણે બનાવવાનું છે. સમ નંબર 7 માં લીગલી એ લોકોએ આ પૂછ્યું છે કે આ બનાવો. અહીંની વાત કરું. સમ નંબર 13 માં કોમન સાઇઝ સ્ટેટમેન્ટ, સમાન માપનું પત્રક, પાકું સરળ, સમાન માપનું પાકું સરળ, બેલેન્સ શીટ બનાવવાનું. તો લીગલી એ લોકોએ આ પૂછ્યું છે. જે લીગલી છે તો કરીશું જ, પણ જે બીજું 2 કરાવવું છે એ પણ આપણે કરીશું, શીખી લઈએ. તો પહેલા સમ નંબર 7 કરીએ. એમાં તમે લોકોને યર્સ, વર્ષ સાથે કયા વર્ષ છે? 16. તો પહેલા 16 લખો છો, પછી 17 લખો. ક્વેશ્ચન ની અંદર તમે લોકો પહેલા 17 ને પછી 16 લખો. પણ હું અહીંયા ઊંધું કરી રહ્યો છું, એટલે સીધું કરી રહ્યો છું. પહેલા 16 અને પછી 17. કોઈ ડાઉટ હતો? તો હવે મને ફટાફટ તમારા આન્સર જોઈને કહો. રેવન્યુ ફ્રોમ ઓપરેશન કામગીરી ઉપર 16 માં કેટલી? 52 lakh. અને 17 45. ચેક કરજો, મને ડાઉટ લાગે છે. Out. 16 માં 52 અને 17 માં ઓછી થઈ ગઈ. સારું. સેકન્ડ અધર 10 lakh. 20 lakh. 2 lakh. 2 lakh. ટોટલ 47. હું ટાઈમ વેસ્ટ નથી કરતો, તમારે બધું કરેલું. અને જે ઓનલાઈન વાળા હોય તો જોઈન કરતા. હું તો ઘરે બેઠો. ચલો અહીં
અહીંયા Net purchase 38 lakh. 32. 1 lakh minus 1. Minus 2 lakh. No, sir, minus 2 lakh or minus 1 lakh? 61. પછી થર્ડ નથી. ચલો પછી Change in stock. મજા કરો છો? આ શું છે Change in stock. એ લગાવડો ને તમે? હા. તો આના પછી કહું છું Other expense હા, નથી ને તો ડેશ કરી ને પછી બોલો ને તો આયા નથી પછી total expense. Other direct આ છે હા, income tax બસ. બોલો નથી. આયા નથી અચ્છા એવું એટલે ઇન્સ્યોરન્સ ચાર્જ ખર્ચા છે હવે કોઈ એક્સપેન્સ આપ્યા નથી એવું કહો છો ને તમે હા, other expense માં 22% ને 18 પાછા. 18% છે. ઠીક એક મિનિટ તમે સમ કરતા કેવું એવું કહી રહ્યો તમે મને વેલ્યુ ના કહી શકો અત્યારે એમ કહેશો 20% કેલ્ક્યુલેટ કરો કેમ ટાઈમ આપ્યો તમને ગણવાનો તમે લોકો આ બધું તૈયાર કરીને બેઠા છો મને એની સામે વેલ્યુ જોઈએ છે આ હું કહું છું અત્યારે મને ગણીને કહેશો એ કેટલા લખવું નથી લખેલું તમારા જોડે આના સિવાય કોઈ જુદા નામ હોય તો નામ બી બોલો કે સર અહીંયા છે ને આ નામ નથી જુદું નામ છે એટલે અમે લોકો એ લખ્યું એ લખો આની વેલ્યુ બોલો 9,36,000. તો આ આપણો એક્સપેન્સ અધર એક્સપેન્સ છે આ તો નથી આપ્યા તો એ લખો ડેશ આ 38 લાખ minus 1 lakh plus 9,36,000 38 minus 1 વત્તા 936 છે ઘરે જાવ સરવાળો કે સીધું માઈનસ કર્યું તારી જ બાજુ 46,36,000. અહીંયા 39,90,000. આ પ્રોપર મેથડ છે જે મેથડને ફોલો કરવાની ફાઇનલ એકાઉન્ટ થાય છે આ વાર્ષિક હિસાબોની તૈયારી પણ આ જ છે એટલા આપણે જાતે કરવા દઉં હવે આ 1 છે આ 2 છે આમાંથી આ માઈનસ કરીએ 62 લાખ માઈનસ આ બોલો અહીંયા આન્સર 15,64,000. તમે બધામાંથી કોઈએ કરેલું નથી તો બીજી સાઈડ નું કોણ કરશે અને તમે લોકો બધા નથી કહું તો શીખવાડો ને પહેલેથી ના ભાઈ કમ કયો 3 લાખ એ વાળો કયો કરે પૈસા જમા એટા સંસ્થા કરે એમ નથી કહેતો તો બીજા વર્ષની ખાલી રકમ તો લખવાની છે નવું શું કરવાનું વેરી ગુડ બીજા બધાને સૌને શું કર્યું છે સર ડોક્ટરે શું કર્યું કઈ કેમ એટલે શું આ બધું નહીં કરવાનું ના સર આવડે છે ખરા હા સર મને લાગ્યું કે રોડ પર ખરાબ છો એટલે સામે અત્યાર સુધી શું બેસવાનો ટાઈમ આપણે તો આરામથી બેસવાય શું કહેતો છો આ સમ કરી નાખો બાજુમાં મારે આ એક કોલમ શીખવાડવાની છે આ કોલમ નહીં શીખવાડવાની ફાઇનલ એકાઉન્ટ છે આ અને એટલે મેં એની અંદર ફોર્મેટ બી લખવા બેઠો શું કરવા ફોર્મેટ લખું તો 4 આઇટમ ના હતો પ્લસ 1 માઇનસ 1 બધી શું કરવા આખી મહેનત કરું ફાઇનલ એકાઉન્ટ રિપીટેશન છે અને અહીંયા તમારું એક્સ્ટ્રા શીખવાડવાનું છે તમારું હા અચ્છા થઈ ગયું બાકી બીજું આમાં તો મહેનત જ નહોતી કરવાની બધું તૈયાર આવ્યું જે મહેનત હતી આમાં હતી 5 મિનિટમાં થઈ જવું જોઈએ કેટલી મિનિટ 5 જ મિનિટમાં ટોટલ કરવા વાર કેટલી અહીંયા પર બેટા માઈનસ કરવાનું હવે આ x
અને 4,97,000. 7 એટલે સુધી તમારું ચેપ્ટર નંબર 3 હતું હું રિપીટ નહીં કરું અને તમને ચેપ્ટર 3 કરાવું ચલો જે ટોપિક શીખવાડવાનો ને એના માટે આ એકદમ ઝીરો છે આના વગર સમ થાય જ નહીં 16 અને 17 આપણે આની અંદર લીગલી એ લોકોએ કીધું છે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ તુલના કરો તુલનાત્મક પત્ર કમ્પેરિઝન કરો 17 ની કમ્પેરિઝન 16 સાથે 17 ની સરખામણી 16 સાથે આપણે કમ્પેર કરવાનું છે કઈ રીતે છે તો આને આની સાથે કમ્પેર કરીએ તો ઇન્ક્રીઝ થયું કે ડિક્રીઝ થયું એ જોવાનું કે આ વધ્યું કે ઘટ્યું વધારો ઘટાડો જ્યારે તમે જાતે કરવા બેસો ને ચેપ્ટરને ત્યારે ઇલસ્ટ્રેશન ઉદાહરણથી ચાલુ કરવાનું બધું ફર્સ્ટ થી બધું હોમવર્ક આવશે આજે મંડે છે ને કાલે એટલે સન્ડે છે ને કાલે સન્ડે બગાડો એકાઉન્ટ અને સ્ટેટની પાસે બીજું કામ કોઈ નહીં આપતું એકાઉન્ટ અને સ્ટેટની પાસે ફૂલ ટાઈમ બગાડો બે ચેપ્ટર કમ્પ્લીટ કરી દો ચેપ્ટર નંબર 2 એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ અને ચેપ્ટર નંબર 4 નહીં કરો તો ખરેખર કહી રહ્યો છું આગળ તમને લોકોને તારા દેખાશે આ ચેપ્ટર એટલું ઈઝી છે જે તમને લોકોને હાર્ડ લાગશે મને તો અહીંયા જ ખબર પડી ગયા તમે તો ટાઈમ આપતા પછી તમે આ ટોટલ નથી કરતું ટોટલ કર્યા પછી તમે આન્સર કેવી રીતે લાવો તો પ્રોપરલી લખતા જ નથી લખવાની મેથડ પ્રોપરલી શીખવાડી છે કે આ રીતે હોવું જોઈએ ઠીક છે ઇન્ક્રીઝ ડિક્રીઝ વધારો ઘટાડો તો લખવાનું તો કેવી રીતે ખબર પડે તો તમારે જોડે બે કોમન સેન્સ થી એક ખબર પડે સર અહીંયા 52 લાખ હતા 45 લાખ થઈ ગયા તો ઘટ્યું કે વધ્યું એક કોમન સેન્સ થી ખબર પડે બીજી ના ખબર પડે તો ચિંતા ના કરવી આમાંથી આ માઈનસ કરી દેવાનું 17 માંથી 16 માઈનસ કરો માઈનસ 5 આવે એટલે ઘટ્યું પ્લસ 5 આવે એટલે વધ્યું આવું નવું એટલે 45 માઈનસ 52 માઈનસ 7 લાખ माइनस माइनस એટલે બ્રેકેટ માં લખવાનું 2 minus 10 એ બી માઈનસ 4 લાખ 17,000 47 લાખ minus 62 લાખ માઈનસ આવે એટલે બ્રેકેટ જ કરવાનું કમ્પલસરી આમાંથી આ માઈનસ કરો હવે આમાંથી આ માઈનસ કરો माइनस में नहीं आ प्लस में आ जाए ना વધ્યું છે પ્લસ આ તો ડેશ છે બધા 990 - 936 આ પ્લસ માં આવશે બરાબર પછી આ 3990 - 36 6,46,000 माइनस में आवे છે એટલે બ્રેકેટ કરું છું માઈનસ માં નથી પ્લસ માં જતો બ્રેકેટ નથી કરતો આમાંથી આ માઈનસ કરો 8,54,000 હા 8,54,000 8,54,000 માઈનસ આમાંથી આ માઈનસ કરો 2,56,200 हमारे यहाँ माइनस के ना आई हमारे यहाँ माइनस करो अब 5 6 दिन 5,97,800
હવે સાંભળજો, આમે શું કર્યું? કમ્પેરિઝન, કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ, તુલનાત્મક પત્રક સરખામણી કરી 17 ની 16 ની સાથે. તો ખબર પડે વધ્યું કે ઘટ્યું, ઇન્ક્રીઝ ડિક્રીઝ બોલાવવા બેટા કોન્સેપ્ટ ખબર પડે છે. હવે આપણને બીજું એ પણ શોધવાનું છે કે કેટલા પર્સન્ટેજ. સર 7 લાખ રૂપિયા ઘટ્યું, માની લીધું 7 લાખ ઘટ્યું, 7 લાખ રૂપિયા ડિક્રીઝ, પણ કેટલા પર્સન્ટેજ? આ 7 લાખ કેટલા ટકા છે એ પર્સન્ટેજ પણ લખવાનું. તો બસ સાંભળો, તમે લોકોને યાદ કરો. સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્રમાં પહેલું ચેપ્ટર તો આપણું ઇન્ડેક્સ નંબર, સૂચકાંક. એનાથી આપણને શું ખબર પડતી હતી? યાદ કરો, ઇન્ક્રીઝ ડિક્રીઝ પર્સન્ટેજ, કેટલા ટકા વધ્યું ઘટ્યું એ આપણને ખબર પડે. જેમાં P1/P0 * 100, P1 ભાગ્યા P0 ગુણ્યા 100 આવું કરતા હતા. પછી 100 માઈનસ કરી દેતા હતા. યાદ આવે? અહીંયા પણ તમે એ કરી શકો, એવું કરી શકો. આ 17 એટલે P1, 16 એટલે પહેલાનું P0 into 100 કરો તો 45 lakh minus 52 lakh into 100 કેટલા આવે? 13.46. બોલો 13.46 13.46 ના percentage. બેટા ના આવે એમ કહું છું. આ કેલ્સી માં કરો ને પછી જવાબ આવે. કેટલા આવે? 45 lakh divided by 52 lakh into 100. 86.50. તો તારો આવું કેવી રીતે આવે? પ્લીઝ, મને ખબર છે કે આમ આવ્યું છે એટલે હું પૂછું. ઉધરે -100 कर दिए. બરાબર? મેં જે કીધું એનો આન્સર નથી ને? ક્લિયર બેટા? Bookmarks હતું કે 7 lakh open 50. બેટા મેં પહેલા જ કીધું તું જે કરી રહી છે તું કરે રાખ, તું ખોટી નથી. બરાબર? મારો ભણાવવાની મેથડ થોડી જુદી છે. બરાબર? અને તે પણ મને એ જ આન્સર આપ્યો. હું જે પૂછું છું એનો આન્સર ની જગ્યાએ એડવાન્સ આન્સર આપો એટલે બીજા બધા કન્ફ્યુઝ થશે. ચલો આપ નહીં માનતો આપો. અને ટેક્સ્ટ બુકમાં આન્સર જોવાનું તો ના પાડું. તો તમારામાંથી કોઈ કહી શકશે કે મેં આ શું કર્યું? મેં તમને લોકોને જે કીધું કરવા કે શું શું શીખવાડ્યું? ચલો કોના કમ્પેરિઝન કરીને કર્યું? પછી આગળ વાત કરીએ, કારણ કે આ તો મિક્સ થઈ ગયું. આના સિવાય કોઈ કહેશે આ શું કરાવડાયું મેં? 45 lakh divided by 52 lakh into 100 આ શું હતું બધું? કેમ કરાવડાયું? કયા ચેપ્ટરને રિલેટેડ હતું? અચ્છા, એટલી ખબર છે. તો શું મળે એનાથી? ઇન્ક્રીઝ ડિક્રીઝ પર્સન્ટેજ, વધારા ઘટાડાના ટકા શોધી શકાય. શોધી શકાય કેવી રીતે? -100 કરી. કેવી રીતે? યાદ છે ઇન્ડેક્સ નંબર? તો આ ઇન્ડેક્સ નંબર જેવો 2017 ભાગ્યા 2016 ગુણ્યા 100 આવું કરી શકાય. ઇન્ડેક્સ નંબર ની છે, સૂચકાંકની. પહેલા આન્સર કેટલા? 86.54 કે 3? બરોબર? તો આ આપણને ઇન્ડેક્સ નંબર મળ્યો સ્ટેટિસ્ટિક્સ. પણ આપણને શું ખબર પડી જોઈએ? સર અહીંયા તો ઇન્ક્રીઝ ડિક્રીઝ કેટલા થાય એ જોઈએ, વધારો ઘટાડો કેટલો થયો એ જોઈએ. આને જોયું તો -100 થાય. હા, તો શું આવ્યો આન્સર? 13.46. હવે આવ્યો 13.46. 13.46% ડિક્રીઝ માઈનસમાં આવ્યો. જો આ ચેપ્ટર યાદ હોવા જોઈએ આગળના. આ બધામાં એવું સારી રીતે થાય. આટલામાં કોઈ ડાઉટ છે? હવે તમે કહેશો સર બધામાં આટલી કેસર કરવાની ના. એકવાર તમે મહેનત કરી ચૂક્યા છો, આ ઇન્ક્રીઝ ડિક્રીઝ શોધી નહીં કાઢી. તમને ઇન્ફ્લેશન યાદ કરાવો, એ ચેપ્ટરમાં ઇન્ફ્લેશન શું હતું? ઇન્ફ્લેશન ને ગુજરાતીમાં ફુગાવાનો દર. ફુગાવો
ઇન્ફ્લેશન કેટલું વધ્યું એ શોધતા હતા ત્યારે આપણે શું કરતા હતા આને માઈનસ કરી દેતા પછી સીધું આના માટે સુધી કરતા હતા તો આમાં પણ એવું જ કરવાનું છે આ તો તમને કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે કરે તો આખી રીતે ચાલુ રહે બાકી દર વખતે આવું ને હવે જો ડાયરેક્ટ આ ઇન્ક્રીઝ ડિક્રીઝ ખબર છે કે નહીં વધારો ઘટાડો તો ખબર જ છે તો આને ડાયરેક્ટ આની સાથે ડિવાઈડ કરો તો ડાયરેક્ટ આ આન્સર આવી જાય અહીંયા 100 માઈનસ કરવું પડે અને અહીંયા 100 માઈનસ કરવાની જરૂર ના પડે કેમ કારણ કે ઓલરેડી માઈનસ કરી તો આન્સર આવ્યો આ માઈનસ કરીને આન્સર આવ્યો તો ફરી ક્યાં કરવાની જરૂર છે 100 એટલે જ છે તો હવે આને જુઓ 7 લાખ 7 લાખ ડિવાઈડ બાય 52 લાખ into 100 એટલે તમારો સીધો આ જવાબ આવી પછી આ માઈનસ કરવાની જરૂર ના પડે પણ છે ઇન્ડેક્સ નંબર સૂચક એ આપણને ખબર પડી જોઈએ હવે ખ્યાલ આવે શું કહેવામાં આ કનેક્શન છે તે મને આનો આન્સર મેં આનો તો પૂછ્યો નહીં મેં તો આ પૂછ્યું હતું કોઈ ડાઉટ છે ખબર પડી ગઈ છે એટલે આ મને 13.46 જે મળ્યો એ ડાયરેક્ટ આન્સર મળી ગયો આપણે બહુ ચિંતા કરવાની જરૂર નહીં કેમ ખબર છે ડાયરેક્ટ મળ્યો આ કે ઇન્ક્રીઝ ડિક્રીઝ વધારો ઘટાડો લખી નાખ્યો એટલે ફરી ડાયરેક્ટ આના બેસિસ પર સમજાય એટલે આપણે શું કરવાનું આ જે વધારો ઘટાડો છે એને ડિવાઈડ બાય 2016 into 100 કરો એટલે સીધા ઇન્ક્રીઝ ડિક્રીઝ ના પર્સન્ટેજ તૈયાર કોઈ ડાઉટ ચાલો શરૂ કરો 80 બોલો બેટા 80 બોલ કેટલા 80% માઈનસ માઈનસ બ્રેકેટ ખાસ શું ના હા માઈનસ નથી હા હંમેશા યાદ રાખવાનું બ્રેકેટ માં છે એટલે માઈનસ માં જ આવે ઘટ્યું છે તમારે ચેક કરો આ રીતે કરવાનું છો 10 લાખ નાખો 10 લાખ એમાં કેટલા પરસન્ટ ઘટ્યા 80% ઘટ્યા માઈનસ 80% આ આન્સર આવી છે આમાં 80% ઘટ્યા એટલે આ આવે સિમ્પલ છે એટલે આ લખવાનું માઈનસ 80% સીધો આન્સર ચલો પછી આમાં 24 point આ 6 lakh upon 38 lakh percentage કેલ્શિયમ શું કરવાનું ખબર છે 6 lakh divided by 38 lakh percentage ની સીધી સાઈડ સીધા percentage મળી જાય 1 લાખ ભાગ્યા 1 લાખ ટકા 54,000 ભાગ્યા 9,36,000 ટકા 6,46,000 ભાગ્યા 46,36,000 ટકા 4 નથી 46,36,000 8,54,000 ભાગ્યા 15,64,000 ટકા 54.60 હા 54.60 હા 256,200 divided by 469,200 percentage કોઈ ડાઉટ પાકું ક્લિયર તો મારો સમ થઈ ગયો 4 માર્ક દાખલો પૂછાય બોર્ડની એક્ઝામમાં આવડે ના આવડે અને શું કહેવાય કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ ગુલાત નંબર સંપૂર્ણ થઈ ગયું જલસા કરો આની અંદર છે મને ખાલી આની ડિટેલ્સ લખો નીચેનું ચાલશે 2000 કિંમત છે ચાલો બોલો આનો 25 અહીંયા લખો તો નીચે લખો નીચે શું લખો Reserve surplus 6 lakh.
સર 12 છે. અહીંયા 12 છે. હા ઉપર 25 નથી સર. હા ઉપર 25 છે. 25 તમારે જે રીતે અંદર આપ્યું ને તમે એ રીતે કરશો. હા પણ હું અહીંયા ટોટલ પ્રમાણે જઉં 40 other long term liabilities 15 lakh short term borrowing આ ડેશ કરતો હા પછી short term borrowing હા 2 lakh tax payable नहीं trade payable 6 lakh 6 total નથી અહીંયા હા total 16 lakh અહીંયા બી ટોટલ કઈ ટકા છે 17 75 40 આટલા બધા વધી પછી નથી અમારી Sir, examine surplus છે 8 lakh 1250 long term ક્યાં non current liabilities નોન કરંટ લાયબિલિટી આ છે લોંગ ટર્મ બોરોઇંગ 15 લાખ પછી આ short term borrowing current liability આ બંને ડેશ કરી દો જ્યાં ડેશ આવે ત્યાં ડેશ બોલો હવે તમને તો પણ આવડવું જોઈએ કરતા પછી આમાં short term borrowing 6 lakh other current liabilities આનાથી yes આ 1 lakh ડેશ ખબર પડે છે તો તમને પણ એવું છે કે આની સામે તો વેલ્યુ નથી એવું લખ્યું છે 2 વર્ષમાં કમ્પેરિઝન ના હોય મને તો ન હોય યાર આની સામે વેલ્યુ તો હોય ને તો કમ્પેરિઝન કેવી રીતે કરવું સર છે હે ભગવાન રામ શું ગપ્પા મારવાડો તો ખબર જ નહીં પડી બંનેમાં 25 25 આવ્યું છે અને મને અંદર 40 લખાવડાવ્યું છે 17 હા preference में equity share નું total करेंगे હા reserve वाले अच्छा बराबर तो 15 15 क्या मतलब होता है 9% बैंक लोन છે તો 15 બે વાર અલગ કેમ થયા આ 15 જોડેલા તમારે જ્યારે સમ કરવાનો છે સ્ટુડન્ટ્સ તમારે જ્યારે સમ કરવાનો છે ત્યારે અંદર જે આપેલું છે એના જેવું કરવાનું એ જ નામ લખવાના બરાબર અને અત્યારે જે હું કરી રહ્યો છું એની અંદર ટોટલ કરીને આવી ગયો શેર હોલ્ડર શેર કેપિટલ શેર મૂડી જે છે એ બે છે બંને ટોટલ કરીને અમે લખી નાખ્યું રિઝર્વ સરપ્લસમાં બે છે ટોટલ કરીને લખી નાખ્યું ખબર પડે છે કે નહીં ખ્યાલ આવે છે આ બંને એક જ સાથે છે તો એક આમાં ને એક આમાં કેમ લખાવડાવ્યું મને ખબર ના અને બાકીના બધા કેમ ચૂપચાપ બેઠા છો એ નથી ખબર પડતી સર એમાં ટ્રેડ પેયેબલ લખ્યું 6 લાખ અને અધર માં તો પછી અહીંયા 6 લાખ ક્યાં આવ્યા क्या नीचे તો પછી મને લખાવડાવ્યું તો આ 6 અહીંયા છે બંને સામ સામે હોય તો અલગ અલગ ના જ આવે ને નામ એક હોય તો અલગ અલગ કેવી રીતે લખાવડાવું મને નહીં ખબર પડતી પછી આમાં છે કશું ના હવે ઓકે છે બધું હા ખાલી આની અંદર ટોટલ કરીને લખ્યું છે એટલું જ બાકી બધું ઓકે છે હવે સાંભળજો તે ફરી કહું છું આ કસરત કરવા માટે તો મને લેક્ચર લેવાનો હતો જ નહીં લેક્ચર વધી ગયો છે? એટલે
એટલે આના માટે તો મેં લેક્ચર લીધો જ નથી. મારે આ બે કોલમ માટે મહેનત કરાવવાની છે. હવે ધ્યાનથી સમજો. અહીંયા કાયદેસર લીગલી કોમન સેન્સ સ્ટેટમેન્ટ છે. સમાન માપનું પત્રક બનાવો. આ નામ ધ્યાન રાખજો. અહીંયા તુલનાત્મક પત્રક, અહીંયા સમાન માપનું પત્રક. અને ઇંગ્લિશ વાળા તો બહુ તકલીફ પડે. કોમન, કમ્પેરેટિવ અને કોમન સાઇઝ બધું હરખું રાખે છે નહીં સર. કમ્પેરિઝન એટલે માઈનસ કરવાનું અને કોમન સાઇઝમાં માઈનસ નથી કરવાનું. હવે હું પહેલા છે ને એક વસ્તુ શીખવાડું. સપોઝ અહીંયા એવું કીધું કમ્પેરેટિવ, આવું નથી. શું કીધું છે? તો કમ્પેરિઝન કરવાની કે તો શું કરવાનું? 17 - 16 આ બધાના માઈનસ કઈ લખી નાખો અને પછી એના પર્સન્ટેજ એક શીખવાડો. 40 લાખ - 25 કેટલા થાય? થાય 12 15 - 12 થાય. પછી શું કરવાનું? એના પર્સન્ટેજ ટકા. આને ડિવાઈડ બાય આ 15 લાખ / 25 લાખ પર્સન્ટેજ કેટલા? 50,000 divided by 12 lakh percentage 4.7 है. क्या है? कंपैरिजन. कंपैरेटिव के तो इनमें कंपैरिजन है सर. कंपैरिजन નથી. કોમન સાઇઝ તુલના નથી કરવાની. સમાન માપનું પત્રક બનાવવા. તો એ કેવી રીતે બને? હવે એ શીખવાનું છે. જોજો. અને આ બે આવડે ને તો ચેપ્ટર આવડે. કોઈ ડાઉટ છે આમાં? 60%. કે ડફોડો છો યાર બધા. કેલ્ક્યુલેટર વાપરતા નહીં આવડતું. અને એક જણને ખબર પડે બોલવાની નહીં કે સ્ટીરિયા કોલર કેવાનું હોય કે મને કેવાનું હોય. કેલ્ક્યુલેટર વાપરવામાં આટલી ભૂલો હોય.